નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે કોઈના ઉપર મેલી વિદ્યા થઈ હોય તો એ મેલી વિદ્યાને દૂર કરવા માટે શું કરવું પડે। મિત્રો, અત્યારે ઘણા અમુક એવા માણસો છે કે કોઈનું સારું જોઈ શકતા નથી અને પછી આવી રીતના ખોટા કાર્યો કરે છે કે મેલી વિદ્યા કરાવતા હોય છે જ્યાં ત્યાં, અને બિચારા સામેલા માણસને હેરાન કરે છે। પણ એક તો નક્કી જ છે કે ભલે અત્યારે સામેલો માણસ હેરાન થતો, પણ પછી આવું ખોટું કરીને પાછળથી એમને પણ આ મેલી વિદ્યા કરાવી હોય ને એમને પણ આનું પરિણામ તો ભોગવવું જ પડે છે। કેમ કે મિત્રો, કે ભગવાનના ઘેર દેર છે પણ અંધેર તો નથી। એટલે કોઈનું ખોટું કર્યું હોય ને તો એનું સામેલા વ્યક્તિને ભોગવવું તો પડે જ છે। અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમે જણાવી દઈએ કે જો કોઈને પાક્કી ખાતરી થઈ હોય કે એના ઉપર કે એના ઘર ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે તો પહેલાં તો બીજે જ્યાં ત્યાં જવું નહીં, આ બધાનો ખાસ જાણકાર હોય એના જ જોડે જવું। કેમ કે મિત્રો, આ મેલી વિદ્યા દૂર કરવા માટે જેવા તેવા માણસોનું કામ નથી। અને બીજું કે આ વિડીયો દ્વારા અમે કોઈ પણ જાતની અંધશ્રદ્ધા ફેલાવતા નથી, જે સત્ય છે અમે એ જ જણાવીએ છીએ। એટલે જો કોઈએ 84 ખાતાની સાધના કરેલી હોય, કોઈને શમશાન સાધના કરેલી હોય, આવા લોકો જ આ મેલી વિદ્યાનો તોડ કરતા હોય છે। અને જો તમને કોઈ કહે કે મેલી વિદ્યા દૂર કરવાના આટલા પૈસા થશે તો આવા બધામાં ફસાવ નહીં મિત્રો। કેમ કે આવી રીતે અમુક ઘણા લોકો છેતરપિંડી પણ કરતા હોય છે। અમે બધાને તો ખોટા નથી કહેતા, પણ અમુક ઘણા બધા લોકો આવું પણ કરતા હોય છે। એટલે જો મિત્રો, તમારે આવી બધી છેતરપિંડીમાં કે કોઈ પણ રીતે ના છેતરાવું હોય અને આ મેલી વિદ્યાનો તોડ કરવો હોય તો આનો બીજો એક જ મેન રસ્તો છે કે તમારી કુળદેવીમાં, પેલું કહેવાય છે ને કે જ્યારે પણ બધા જ રસ્તા બંધ થઈ જાય અને જો કુળદેવીને સાચા દિલથી તો યાદ કરો અને કુળદેવીમાં સાક્ષાત આવીને ઓનો રસ્તો કાઢી આલે કે તમારી બધી મુસીબતોમાંથી દૂર કાઢે। એટલે જુઓ મિત્રો, આના માટે તમારે તમારી કુળદેવીમાંનો 11 દિવસ માટે અખંડ દીવો ચાલુ રાખવાનો અને આ દીવાની બાજુમાં એક જળનો લોટો ભરીને રાખવાનો અને 11 માળા કરવાની। અને રોજ 11 માળા કરતી વખતે પહેલાં 1 માળા કરવાની અને આ જળના લોટામાંથી 1 ચમચી પાણી એક તાંબાના વાસણમાં રાખવાનું। એટલે રોજ 1 માળા કરો અને 1 ચમચી પાણી તાંબાના વાસણમાં, આમ 11 માળા અને 11 ચમચી પાણી આ તાંબાના વાસણમાં લો અને પછી સૂર્યદેવની સાક્ષીમાં આ જળ તમે ગ્રહણ કરો। આવું તમે 11 દિવસ માટે કરો અને પછી જુઓ તમે કુળદેવીમાંનો ચમત્કાર। કાં તો કુળદેવીમાં તમને આ મેલી વિદ્યાનો તોડ કરી આપશે, કાં તો તમને આનો રસ્તો જરૂરથી કાઢી આપશે। પણ મિત્રો, તમારે કુળદેવી મા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો અને સાચા દિલથી માતાજીની ભક્તિ કરવાની અને જે અમે તમને બતાવ્યો એ રસ્તો કરવાનો। અને જો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।